નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય કરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આપણે જે મહિલા ક્રિકેટ ટીમ બરાબર ભારતીય મહિલા ક્રિકેટ ટીમ જે વર્લ્ડ કપ જીતીને આવી એને આપણને ખૂબ જ ગર્વ છે। અને બીજી એક ખાસ વાત કે આપણને આ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાની અંદર આને રિલેટેડ આખા વર્ષમાં ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે, તો આપણે એના વિશે ટુ ધ પોઈન્ટ વાત કરીએ। તો ચાલો જોઈએ। સૌપ્રથમ જોઈએ તો કે ભાઈ આયોજક એટલે કે આ જે વર્લ્ડ કપ છે એનું આયોજન કોને દ્વારા કરવામાં આવેલું હતું, તો કે ભાઈ આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા બરાબર છે આનું આયોજન કરવામાં આવેલું હતું। એના અધ્યક્ષ એટલે કે ચેરપર્સનની વાત કરીએ તો જય શાહ છે બરાબર છે। બીજું કે આ કઈ ફોર્મેટમાં હતું, કોઈ પણ ક્રિકેટની અંદર કુલ 3 ફોર્મેટો હોય છે, T20 હોય છે, પછી ઓડીઆઈ હોય છે અને ટેસ્ટ ક્રિકેટ હોય છે। ઓડીઆઈ એટલે કે વન ડે ઇન્ટરનેશનલ બરાબર છે, અને ટેસ્ટ મેચ હોય છે 5 દિવસનો હોય છે, અને 2020 એટલે 20 ઓવરની સ્પેશિયલ મેચ હોય। અહીં એક વાત બીજી પણ કહી દઉં કે આ 50 ઓવરની મેચો હોય છે બરાબર છે। જે લોકો માની લ્યો કે ક્રિકેટ સાથે સંકળાયેલા ના હોય બરાબર છે તેમના માટે મહત્વની બાબત રહી। હવે બીજી વાત જોઈએ તો કે ભાઈ પ્રથમ ટુર્નામેન્ટ પહેલી વખત આનું આયોજન ક્યારે કરવામાં આવેલું હતું, આ વર્લ્ડ કપ આવી રીતે રમવાની શરૂઆત પ્રથમ વખત ક્યારે થઈ હતી, તો ભાઈ વર્ષ 1973માં આની શરૂઆત થઈ હતી। અને ત્યારે આયોજન કયા દેશે કરેલું હતું, ટૂંકમાં આયોજક દેશ કયો હતો, તો કે ઇંગ્લેન્ડ ખાતે કરવામાં આવેલો હતો। અને આનો સમયગાળો કેટલો, તો કે ભાઈ દર 4 વર્ષે આ વર્લ્ડ કપ વુમેન્સ વર્લ્ડ કપ યોજાય છે। તો હવે આપણે આમાં મહત્વના પ્રશ્નો આવી ગયા। એક જોઈએ તો કે ભાઈ આયોજક કોણ, તો કે આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ। તમને આમાં આવો પણ પ્રશ્ન પૂછાઈ જાય, આઈસીસીમાં સી નો મતલબ શું થાય બરાબર, તો આપણે આનું જે ફૂલ ફોર્મ છે એ પણ આપણને ખ્યાલ હોવી જોઈએ। બીજું છે કે ભાઈ પ્રથમ ટુર્નામેન્ટ એટલે કે સૌ પ્રથમ વખત વર્લ્ડ કપ ક્યારે રમાણો હતો, તો 1973માં। તો આ બીજો મુદ્દો થયો, ત્યારે કયા દેશમાં રમાણો હતો, તો ઇંગ્લેન્ડ ખાતે। અને દર કેટલા વર્ષે વુમેન્સ વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવે છે, તમને ઓપ્શન આપે 2, 3, 4, 5 અથવા 4, 5, 6, 7। તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે દર 4 વર્ષે આ આયોજન કરવામાં આવે છે। નેક્સ્ટ મુદ્દો જોઈએ તો કે ભાઈ ટુર્નામેન્ટનું નામ, મુખ્ય માહિતી, આઈસીસી વુમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ એનું મુખ્ય નામ છે 2025। કેટલામી આવૃત્તિ હતી એટલે કે કેટલામો વર્લ્ડ કપ હતો, 13મો આવૃત્તિ છે એ 13મી હતી। એનું આયોજન છે, આયોજક દેશ કયો હતો, તો ભાઈ ભારત અને શ્રીલંકા બરાબર છે, ભારત અને શ્રીલંકા ખાતે। અહીંયા વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન એવો પણ પૂછાઈ જાય કે 12મી આવૃત્તિ કયો દેશ હતો, તો કે ભાઈ 12મી આવૃત્તિનું આયોજન છે એ ન્યુઝીલેન્ડ ખાતે કરવામાં આવેલું હતું। તો આ પ્રશ્ન પણ પૂછાવાની સંભાવનાઓ ખરી, 13મો તો ખરા જ પણ 12મો પૂછાઈ શકે। આનો સમયગાળો તો કે 30 સપ્ટેમ્બરથી 2 નવેમ્બર 2025। કુલ મેચો કેટલી રમાણી, તો કે ભાઈ 31 મેચો રમાણી, એમાંથી 20 મેચો છે એ ભારતમાં રમાણી અને 11 મેચો છે બરાબર છે એ શ્રીલંકામાં રમાયેલી છે। કુલ કેટલા દેશો હતા એની અંદર, આજે વર્લ્ડ કપ હતો એમાં કેટલા દેશોએ ભાગ લીધેલો હતો, તો કુલ 8 દેશોએ ભાગ લીધેલો હતો। ચાલો નેક્સ્ટ જોઈએ કે ક્યાં 8 દેશો હતા। સૌપ્રથમ ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા અને પાકિસ્તાન। આપણને આવો પણ અહીંયાથી પ્રશ્ન પૂછાઈ જાય, નીચેનામાંથી કયા દેશે વુમેન્સ વર્લ્ડ કપમાં ભાગ લીધેલો નથી, અને ઓપ્શનમાં તમને ઝિમ્બાબ્વે પણ આપેલું હોય બરાબર છે। તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે કયા 8 દેશોએ ભાગ લીધો હતો। નેક્સ્ટ સ્લાઇડ ઉપર જોઈએ કે ભાઈ સેમીફાઇનલ બરાબર છે, આજે 31 મેચો રમાણી, એમાંથી સેમીફાઇનલમાં કેટલા લોકો પહોંચ્યા, તો કે 4 ટીમ સેમીફાઇનલમાં પહોંચેલી છે, ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ। અને આજે સેમીફાઇનલ હતો, પહેલો સેમીફાઇનલ હતો એ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હતો, તેમાં ભારત જીત્યું હતું બરાબર છે, તો આપણને ખબર જ હોય કારણ કે હમણાં જ આપણે વાત કરી ચૂક્યા છીએ કે ભાઈ પ્રથમ વખત વર્લ્ડ કપ વિજેતા આપણે થયા છીએ બરાબર છે। બીજો મુદ્દો કે બીજો જે સેમીફાઇનલ હતો એમાં દક્ષિણ આફ્રિકા જીત્યું છે બરાબર છે, એટલે કે ફાઇનલ મેચ કોના વચ્ચે રમાશે, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે। ચાલો આપણે નેક્સ્ટ જોઈ લઈએ
કે ભાઈ કોના વચ્ચે હતું, તો કે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે. પરિણામમાં 22 રનથી વિજેતા થયું હતું. પણ ભાઈ અહીંયાથી આ પ્રશ્ન પૂછાઈ જાય કે 2025નો વર્લ્ડ કપ કઈ જગ્યાએ રમાડવામાં આવેલો, આવો પ્રશ્ન પૂછાય તો કે એનો જવાબ આવે નવી મુંબઈ ખાતેથી. બીજો મુદ્દો કે આવો પણ પ્રશ્ન પૂછાઈ જાય, ડોક્ટર ડીવાય પાટીલ સ્ટેડિયમ ક્યાં આવેલું છે, બરાબર છે. તો એમાં તમને પ્રશ્નમાં ઓપ્શન આપ્યો હોય મુંબઈ, અમદાવાદ, દિલ્હી, બરાબર. તો આપણા માટે એ પણ મહત્વનું રહેશે, બરાબર છે. ભારતને 298 રન અને 7 વિકેટ, જ્યારે દક્ષિણ આફ્રિકા છે 246 રનમાં ઓલ આઉટ થઈ ગયેલું હતું. ચાલો હવે આપણે નેક્સ્ટ મુદ્દા ઉપર જાય, પુરસ્કારો. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ એટલે કે આખી સિરીઝમાં સૌથી સારામાં સારું પરફોર્મન્સ કરેલું હોય એવા દીપ્તિ શર્મા જે ભારતના છે, બરાબર છે. બીજું મોસ્ટ ઓફ ધ રન, સૌથી વધુ રન કરનાર આખી ટુર્નામેન્ટમાં એ છે લોરા વોલવાર્ટ. આપણને એ પણ ખબર હોવી જોઈએ દક્ષિણ આફ્રિકાના છે અને દક્ષિણ આફ્રિકાની ટીમના કેપ્ટન રહી ચૂક્યા છે, અત્યારે હાલમાં દક્ષિણ આફ્રિકાની ટીમના કેપ્ટન છે. સૌથી વધારે વિકેટ દીપ્તિ શર્મા, બરાબર છે. અને જે ફાઇનલ મેચ હતો તેથી પ્લેયર ઓફ ધ મેચ કોણ રહ્યું છે, તો કે ભાઈ શેફાલી વર્મા. એ શેફાલી વર્મા જેમને ટોટલ 87 રન અને 2 વિકેટ લીધેલી છે, બરાબર છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. તો આમાં ખાસ મુદ્દામાં એક વાત છે શેફાલી વર્મા, જેની આપણે વાત કરી દીધી, એનો મહત્વનો ફાળો હતો. બીજો મુદ્દો જોઈએ તો દક્ષિણ આફ્રિકા પહેલી વાર ફાઇનલમાં પહોંચી, બરાબર છે. અને ભારતમાં વધુ રન બનાવનાર ખેલાડી, ભારતમાંથી કોને સૌથી વધુ રન બનાવ્યા, આપણે આફ્રિકાની તો વાત કરી કે ભાઈ સૌથી વધારે રન બનાવનાર, બરાબર છે, એમના ટીમના કેપ્ટન. તો ભારતના જે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતા એ સ્મૃતિ મંધાના છે, બરાબર છે. અને ભારતીય ક્રિકેટ ટીમ જે આ વુમન્સ ક્રિકેટ ટીમના કોચ એ કોણ છે, તો કે અમોલ મજમુદાર. આ પ્રશ્ન અહીંયાથી પૂછવાની વધારેમાં વધારે શક્યતા છે, બરાબર છે. આપણે આગળ વધીએ. આપણે જોઈ શકીએ છીએ કે મુખ્ય ટુર્નામેન્ટ અને વિજેતા દેશો અહીં વચ્ચે આપેલા છે, એ બધા વિજેતા દેશો છે, જેમાં આપણે ભારત, બરાબર છે. અને આપ જોઈ શકો છો પહેલી જ વખત આ રનર્સઅપ ટીમ છે બધી, એમાં પહેલી જ વખત દક્ષિણ આફ્રિકા છે જે રનર્સઅપ તરીકે આવ્યું છે. આપણે આની પહેલા 2017માં અને એની પહેલા 2005માં, બરાબર છે, એ રનર્સઅપ તરીકે આવેલા છે. પણ આ વખતે આપણે ફાઇનલી આ ક્રિકેટ વર્લ્ડ કપ જીતી લીધેલો છે, બરાબર છે. એટલે આપણને આમાંથી સૌથી વધારે પ્રશ્ન આવવાની શક્યતા છે, કારણ કે આ દેશ માટે ગૌરવની વાત છે. હજી આપણે થોડા ઘણા મુદ્દાઓ, મહત્વપૂર્ણ તથ્યો છે એ જોઈ લઈએ. મહિલા વર્લ્ડ કપ પુરુષ વર્લ્ડ કપ કરતા પણ જૂનો છે, આ બહુ મહત્વની બાબત છે ભાઈ, બરાબર છે. મહિલા વર્લ્ડ કપ છે એ પુરુષ વર્લ્ડ કપ કરતા, પણ પુરુષનો જે પ્રથમ વર્લ્ડ કપ હતો એ 1975માં હતો, બરાબર. જ્યારે મહિલાઓની શરૂઆત ક્યારથી થઈ ગઈ હતી, મહિલા વર્લ્ડ કપની 1973થી થઈ ગઈ હતી. સૌથી વધુ વાર વર્લ્ડ કપ જીતનાર અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા છે ભાઈ, 7 વખત વર્લ્ડ કપ જીતવાનો શ્રેય એના ફાળે જાય છે, સૌથી વધુ. અને ઇંગ્લેન્ડ છે એ 4 વખત વર્લ્ડ કપ જીતી ગઈ છે, બરાબર છે. એમ ટોટલ 7 ને 4 11 જોઈ શકો છો, બરાબર છે. એટલા માટે જ ભાઈ આપણે સેમીફાઇનલ જ્યારે ઓસ્ટ્રેલિયા સામે જીતા ત્યારે આપણે ખુશીનો પાર નહોતો. એક પણ મેચ, એક પણ વર્લ્ડ કપ જુઓ તમે, સતત કન્ટિન્યુઅસ ઓસ્ટ્રેલિયાની ટીમ જીતતી હતી, બરાબર છે. તો આપણે આ મહત્વપૂર્ણ તથ્યો હતા, આ જોઈ શકો છો. આપણા કોચનો ફોટો અમોલ મજમુદાર, આપણે ભારતીય સૌથી વધુ રન લેનાર સ્મૃતિ મંધાના, બરાબર છે, તેમનો ફોટો. આપણા ટીમના કેપ્ટન, ભારતીય ટીમના કેપ્ટન હરમિત કૌર, બરાબર છે. ટુર્નામેન્ટના શ્રેષ્ઠ ખેલાડી દીપ્તિ શર્મા. અને આ જોઈ શકો છો તમે આફ્રિકાની ટીમના કેપ્ટન અને સૌથી વધુ રન કરનાર લોરા વોલવાર્ટ, જે દક્ષિણ આફ્રિકાના વતની છે, બરાબર છે. આવા જ ફરીથી પાછા વિડીયો સાથે આપણે મળતા રહેશું. ત્યાં સુધી રજા લઈએ છીએ. નવા વિડીયોની સાથે નવી જ વાત લઈને આવશું, બરાબર છે. તમને જો આ વિડીયો ગમ્યો હોય અને હજી કાંઈ પણ તમને પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો, નતર કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી કરીને અમે નવા વિડીયો બનાવી શકીએ, બરાબર છે. ફરીથી પાછા મળશું. જય હિન્દ, વંદે માતરમ.